હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે બાસુંદી ઘરે કેવી રીતે ફટાફટ ઇઝી ઇન્સ્ટન્ટ બની જાય 15 મિનિટમાં એનો વિડીયો હું તમારી સાથે શેર કરીશ। તો આ વિડીયોને તમે પૂરો ફૂલ વોચ કરજો અને જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ બાસુંદી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે। આ તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે। આપણે આમાં કોઈ કોર્નસ્ટાર્ચ, કોર્નફ્લોર, થિકનર કાંઈ નથી નાખ્યું। તમે આગળ જોશો કે આપણે આને થીક કરવા માટે અને ઇન્સ્ટન્ટ જલ્દી બનાવવા માટે શું એડ કર્યું છે, જેનાથી આપણી બાસુંદી 15 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। ચાલો આપણે આજે રેસીપીને શરૂ કરશું। આજે આપણે બાસુંદી માટે બાસુંદીની ઘટ કેવી રીતે કરવી વધારે કલાકો સુધી ઉકાળ્યા વગર અને આપણે આ બાસુંદી 15 જ મિનિટની અંદર બનાવીને રેડી કરશું। તો અહીં હું લઉં છું, અત્યારે મેં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડર એડ કરવાથી આપણી બાસુંદી એકદમ સરસ, ટેસ્ટી અને ક્રીમી ઘટ બનશે। જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો। હવે આ આપણે લીધા છે કાજુ। કાજુને મેં ગરમ દૂધમાં પલાળી દીધા હતા થોડી વાર માટે, જેથી સોફ્ટ થઈ જાય। આપણે આની એક પેસ્ટ બનાવશું। આ પેસ્ટ આપણે બાસુંદીમાં એડ કરશું, જેનાથી આપણી બાસુંદી એકદમ સરસ, ટેસ્ટી અને ક્રીમી ઘટ બનશે। એના માટે માવો લીધો છે અડધો કપ જેટલો, અડધાથી પોણા કપ જેટલો। જો તમારી પાસે માવો હોય તો માવો તમે એડ કરી શકો છો, અથવા મિલ્ક પાવડર એડ કરી શકાય છે। માવો અથવા મિલ્ક પાવડર બંનેમાંથી એક લઈ શકો છો, બે હોય તો બે લઈ શકાય છે। તો મેં બે લીધા છે। માવાથી પણ આપણી બાસુંદી એકદમ સરસ મલાઈદાર, ક્રીમી અને ઘટ બને છે। એના માટે માવો પણ હું લઉં છું। માવો અવેલેબલ હોય તો યુઝ કરો, ન હોય તો તમે કાજુ અને મિલ્ક પાવડર લઈ શકો છો। હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે અને ગ્રાઇન્ડ કરવાનું છે। જરૂર પડશે તો આપણે આમાં થોડું મિલ્ક એડ કરશું। આ બાસુંદી વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય, કારણ કે આપણે આમાં કોઈ પણ જાતનું થિકનર એડ નથી કરતા। કોર્નફ્લોર, કોર્નસ્ટાર્ચ કાંઈ પણ આપણે આમાં એડ નથી કરવાના। તો તમે આવનારા વ્રત તહેવારમાં પણ આને બનાવીને એન્જોય કરી શકો છો। અને ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યો હોય તો 15 મિનિટની અંદર આ બાસુંદી તમારી બનીને રેડી થઈ જાય છે। તો હવે હું આને ગ્રાઇન્ડ કરી લઈશ। તો એકવાર ચેક કરી લેશો આપણા કાજુ બરોબર પીસાઈ ગયા છે ને, એટલા માટે આપણે એકવાર સારી રીતે આને ચેક કરી લેશો। અને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ પીસાઈ જ ગયું છે। થોડા ઘણા કાજુ અને કણી છે એ આપણે આમનામ જ રહેવા દેશું, કારણ કે એનીવેસ આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે। અને આજે તમે થોડું ક્રીમી જે દેખાય છે, મલાઈદાર જેવું, એવું જ આપણે રાખશું, જેથી આપણી બાસુંદી પણ આ રીતની સરસ ક્રીમી અને મલાઈદાર થશે। તો હવે આપણું રેડી થઈ ગયું છે। મેં એક પેન મૂક્યું છે, પેનમાં આપણે થોડું ઘી એડ કરશું। આપણે અહીં થોડા હવે કાજુ, બદામ અને પિસ્તાને રોસ્ટ કરશું, જેથી આપણે જ્યારે બાસુંદીમાં એડ કરશું ડ્રાયફ્રૂટ તો એનો ટેસ્ટ સારો આવશે। એટલા માટે આપણે એને રોસ્ટ કરવાના છે। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। અહીં મેં થોડા પિસ્તા લીધા છે સુધારેલા, થોડા આપણે ગાર્નિશ માટે રાખશું। થોડા મેં કાજુ લીધા છે, બદામ। તો આપણા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે। તો હવે આને હું એક વાટકામાં, બોલમાં કાઢી લઈશ। મેં પાછું બીજું પેન લીધું છે, આપણે ગેસને ઓન કરી લઈશું પહેલા। હવે આપણે અત્યારે કેરેમલ બનાવશું। મિલ્ક જે આપણે શુગર લીધી છે, 1 કપ જેટલી મેં શુગર લીધી છે। અહીં મેં 1 લીટર દૂધ લીધું છે, તો તમે સ્વીટનેસ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। શુગર તો મેલ્ટ કરવાની છે આપણે શુગરને। અહીં આપણે કેરેમલ બનાવશું, જેથી આપણે બાસુંદીનો કલર એકદમ સરસ આવશે, બજાર જેવો જ, બહાર જેવો કલર આવશે। તો શુગરને આપણે હવે મેલ્ટ કરશું। જે કન્ડેન્સ મિલ્ક કહેતા હોઈએ છીએ, મિલ્કમેડ, એ છે આ। તમે જોઈ શકો છો આપણી શુગર અહીં મેલ્ટ થાય છે। આપણે એને હલાવવાની નથી ત્યાં સુધીમાં આપણે એમાં થોડું એક્સ્ટ્રા દૂધ લીધું છે, એમાં આપણે કેસર લીધું છે। કેસરને આપણે થોડી વાર માટે એનો કલર આવે ત્યાં સુધી એને પલાળવા દઈશું। કેસરને પણ આપણે સોક કરી રાખશું હોટ મિલ્કમાં, જેથી એનો પણ કલર સરસથી આવશે આપણી બાસુંદીમાં। ઓલમોસ્ટ આપણી શુગર મેલ્ટ થવા આવી છે, તો તમે જોઈ શકો છો। આ રીતે તમે કન્ડેન્સ મિલ્ક ઘરે બનાવીને રાખી શકો છો ફ્રીજમાં 6 મહિના સુધી, 6 થી 8 મહિના સુધી સારું રહે છે, ખરાબ નહીં થાય। ગેસને મીડિયમ રાખો, મીડિયમ ટુ લો। આપણી શુગર ઓલમોસ્ટ મેલ્ટ થવા આવી છે। હવે આપણે આમાં મિલ્ક એડ કરવાનું છે। મિલ્ક એડ કરતી વખતે ગેસને એકદમ લો કરી દેવો, કારણ કે આમાં મિલ્ક એડ કરવાથી થોડા
છાંટા ઉઠશે એટલા માટે. તો તમે જોઈ શકો છો મેલ્ટ થઈ ગયું છે આપણી સુગર. ઓલમોસ્ટ એકદમ સરસ મેલ્ટ થઈ જશે એટલે હવે આપણે આમાં મિલ્ક એડ કરશું. તો હવે આપણે આમાં મિલ્ક એડ કરશું. અહીં મેં 1 કપ જેટલું મિલ્ક લીધું છે. ધીમે ધીમે એડ કરશું. તો અહીં મેં 1 કપ જેટલું બધું મિલ્ક એડ કરી દીધું છે. હવે આપણે આને લો ગેસ ઉપર ગરમ થવા દેશું અને આ જે આપણે સુગર જે બન્યું છે ક્રિસ્ટલ રોક ટાઈપનું એ બધું સરસથી મેલ્ટ થઈ જશે અને એકદમ સરસ આપણું કેરેમલાઇઝ મિલ્ક રેડી થઈ જશે, કન્ડેન્સ મિલ્ક. તો તમે જોઈ શકો છો આપણી સુગર મેલ્ટ થવા આવી છે. જે આપણું ક્રિસ્ટલ્સ બની ગયા હતા મિલ્ક એડ કર્યા પછી આજી થોડી છે આખી એકદમ સરસ મેલ્ટ થઈ જશે ને પછી આપણું દૂધ એકદમ સરસ થીક ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ કલર આવી ગયો છે કેરેમલનો, કેરેમલ મિલ્ક કે પછી મિલ્ક મેડનો. હવે આને સાઈડમાં રાખી દે. અહીં મેં એક પેન રાખી દીધું છે. આપણે જાડા તળિયાવાળું લેવાનું છે. એમાં થોડું આપણે એવું પાણી એડ કરશું જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય એટલા માટે આપણે થોડું પાણી એડ કર્યું છે. હવે આપણે આમાં મિલ્ક એડ કરશું. મિલ્ક અહીં મેં 1 લીટર લીધું છે. તમારે બાસુંદી કેટલી બનાવી છે એ પ્રમાણે તમે મિલ્કને લઈ શકો છો. તમે ફૂલ ફેટ પણ લઈ શકો છો અને ફૂલ ફેટ ના હોય તો પણ ચાલશે કારણ કે આપણે જે કાજુ અને મિલ્ક પાવડર માવાની પેસ્ટ બનાવી એના લીધે આપણને ફૂલ ફેટ મિલ્કની જરૂર નહીં પડે. ઇઝીલી આપણી બાસુંદી ઠીક થઈ જશે. હવે આ દૂધને આપણે પહેલા એક બોઇલ આવે ત્યાં સુધી એને ગરમ કરશું. હવે આ દૂધમાં આપણે કેસરવાળું જે મિલ્ક બનાવ્યું છે એને એડ કરી દઈશું. હવે જે આપણે આ માવાની કાજુ અને મિલ્ક પાવડરની જે પેસ્ટ બનાવી છે એને પણ આપણે મિલ્કમાં એડ કરતા જઈશું. હવે કાજુ અને જે આપણે પેસ્ટ બનાવી છે માવાની એને એડ કર્યા પછી આપણે આને હવે કન્ટિન્યુઅસલી હલાવશું જેથી આપણું જે પેસ્ટ બનાવી છે નીચે તળિયામાં ચોટી ન જાય એટલા માટે. હવે જે આપણે શુગર બનાવી છે કેરેમલવાળી એને પણ એડ કરી દઈશું. તમે શુગરની જગ્યાએ મિશ્રી પણ લઈ શકો છો. જો તમારે મિશ્રી એડ કરવી હોય તો સાકર પણ લઈ શકાય છે, ખાંડ, દેશી ખાંડ પણ. હવે આપણે આને સરસથી ઘટ થવા દેશું. તો આપણે હવે આને ઉકાળશું થોડી વાર માટે. આ બાસુંદી આપણી 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણે પેસ્ટ ને બધું એડ કર્યું ત્યાં જ થોડી ઘટ થઈ ગઈ છે. થોડી વાર હજી વધારે અને ગરમ કરશું, ઉકાળશું, બોઇલ કરશું એટલે સરસથી આપણી બાસુંદી ગરમ થઈ જશે, ઉકળી જશે અને ઠીક થઈ જશે. તો હું થોડો અહીં એલચી પાવડર છે મારી પાસે પીસેલો, ક્રશ કરેલો ખાયણી દસામાં થોડો એલચી પાવડર અને થોડો જાયફળ પાવડર મિક્સ છે તો થોડું આપણે એડ કરી દઈશું. થોડું આપણે ઉપરથી ગાર્નિશ કરવા રાખશું. હવે આપણે આને બોઇલ થવા દઈશું. આપણે જે આમાં મિલ્ક પાવડર, કાજુની પેસ્ટ અને માવો જે એડ કર્યો છે એના લીધે આપણી બાસુંદી ઘાટી જલ્દી થાય છે. એના લીધે આપણે ઘણી કલાકો સુધી આને ઉકાળવી નથી પડતી અને જેના લીધે આપણી ક્વોન્ટિટી પણ જળવાઈ રહેશે, બહુ ઓછી નહીં થાય. તો આ એકવાર તમે ટ્રાય કરજો અને જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ પણ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આ સાતમ આઠમ આવે છે, વાર તહેવાર અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આમાં જે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કર્યા છે એ પણ એડ કરી દઈશું. તમારે વધારે એડ કરવા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તમને આમાં જો ચારોળી ભાવતી હોય તો તમે ચારોળી પણ આમાં એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આવે આપણી ઘટ થવા આવી જાય. જે સાઈડમાં અહીં મલાઈ જે જામે ચોટી જાય એને આપણે સ્ક્રેપ કરતા રહીશું જેથી આ દૂધમાં મિક્સ થતી રહેશે અને આપણું મિલ્ક એકદમ સરસથી આપણી બાસુંદી ઘટ થતી રહેશે. તમારે કેટલી ઘટી કરવી છે એટલી તમે કરી શકો છો. જો તમને પતલી જોતી હોય તો તમે થોડી પતલી પણ આ રીતે રાખી શકો છો અથવા તમારે થોડી વધારે ઘાટી કરવી તો તમે આનાથી વધારે પણ કરી શકો છો. પણ તમે આ જ્યારે ઠંડી થશે ને ફ્રીજમાં મૂકશો એટલે વધારે ઘટ થશે. તો હું આ સ્ટેજ ઉપર હવે ગેસને બંધ કરી દઈશ અને આપણે હવે આને ઠંડી થવા દઈશું થોડી, પછી આપણે આને સર્વ કરશું. તો આપણે હવે બાસુંદી જે રેડી થઈ ગઈ છે એને આપણે બોલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી બાસુંદી સરસથી ઘાટી થઈ ગઈ છે અને હજી આપણે એને ફ્રીજમાં ઠંડી થવા દઈશું એટલે વધારે ઘાટી થશે.
તો રેડી છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી બાસુંદી. આ બાસુંદી તમે જરૂરથી ટ્રાય કરજો. થોડા આપણે અહીં ડ્રાય ફ્રૂટ્સથી અને કેસર અને એલચી પાવડરથી ગાર્નિશ કરી દીધું છે. તો આ રેડી છે આપણી બાસુંદી.